gratitude and smiling face is your real wealth. It is your real richness. આભાર માનવાનું શીખો અને હસતો ચહેરો. બસ તમારાથી વધારે પૈસાદાર કોઈ નથી. તમે દુનિયાના સૌથી ધનવાન માણસ થઈ ગયા. ખાલી એક નાનકડું સ્મિત ચહેરા ઉપર રાખો. અરે તમારો ચહેરો, તમારું નાનકડું હાસ્ય જોઈને તમારી સામે આવતા જતા લોકોને શુકન થશે. તમારો હસતો ચહેરો એ લોકોમાં હળવાશ લાવશે. હસતા ચહેરાની સામે લેવડ દેવડ હસતો ચહેરો જ કરશે. તમને પણ સામે સ્માઇલ ની કમાણી થશે. અરે તમે હસતા હોય તો કોઈ થોડી તમારું અપમાન કરી શકે? મેં રામાયણ સિરિયલમાં દરેક વ્યક્તિને મારી વિનંતી છે, રામ બનેલ અરુણ ગોવિલના ચહેરા ઉપર એક કાયમ નાનકડું સ્મિત, નાનકડું સ્માઇલ રહેતું. અદ્ભુત હતું. હા, રામ પાસે આવું જ સ્મિત હોય. બસ યુ જસ્ટ કેરી ઓન. જાપાનના એરપોર્ટ ઉપર એક વાક્ય હતું, તમે હસતા રહો, બીજું બધું અમે સંભાળી લઈશું. વાહ, સાચે સાચ. હસતા હુઆ નૂરાની ચહેરા એ એક સંપત્તિ છે અને એનાથી સમાજમાં એક અલગ વાઇબ્રેશન પેદા થશે. અને બીજું, ખાસ આભાર માનતા શીખો. આપણી મોટી તકલીફ છે, નથી આપણે કુદરતનો આભાર માનતા, નથી સમાજનો, નથી કુટુંબનો. સાચું કહું, આપણે આપણો આભાર નથી માનતા. આપણો તો આભાર માનો. આંખ, કાન, જીભ, નાક, હાથ પગ, હૃદય, ફેફસા, કિડની, મારું મન. તમે લોકો મને કેટલા બધા વર્ષોથી સહકાર આપો છો. તમારો સહકાર ના હોત તો મારી જિંદગી કેવી થઈ ગઈ હોત. આ બધાનો તો આભાર માનો. આપણો સ્વાર્થ છે. હજી આ લોકોના ઉપયોગથી બાકીના વર્ષો જીવવાનું છે. જે માણસ પોતાના શરીરનો આભાર નથી માનતો એ કુટુંબનો કેવી રીતે માનશે? મા બાપનો આભાર માનો. આ દુનિયામાં હું જે કંઈ બી છું, તમે ન હોત તો હું કેવી રીતે હોત? એનો આભાર માનો. પત્નીનો આભાર માનો. જિંદગી ભર નિઃશુલ્ક પૈસા વગર સામાજિક, આર્થિક બધી જવાબદારીઓ ઉપાડે છે. એનો આભાર માનો. એના વગર આપણે કામ કેવી રીતે કરત? કુટુંબનો આભાર આપણે નથી માનતા. 2 સારા પડોશી, 4 સારા મિત્ર જો ક્યારેક આપણું કંઈક કામ કરતા હોય તો આભાર માનીએ. એ બી આપણે નથી કરતા. તો પછી આપણે સૂર્યને આપણને પ્રકાશને ગરમી આપવા બદલ, વાદળોને પાણી આપવા બદલ, વાતાવરણ આપણને શુદ્ધ શ્વાસ આપે છે એના બદલ, ધરતી આપણને અનાજ, ફળ, ફૂલ આપે છે એના બદલ તો આભાર માનવાના જ નથી. આભાર શૂન્ય માણસ એ માણસ જ નથી.
અને આભાર માનતો માણસ એ માણસ નથી, એ દેવતા છે. એનામાં ઐશ્વર્ય આવી ગયું. આભાર માનવો પડે. અહીં પરદેશમાં કોઈ ઓળખાણની જરૂર નહીં, અને સ્માઇલ બધા એકબીજાને આપે છે. કોઈ એક નાનકડો દરવાજો ખોલી આપે તો એનો આભાર માને છે. વેટર પાણી આપી જાય એનો આભાર માને છે. અહીં દરેક વસ્તુનો લોકો આભાર માને છે. ભલે એ લોકો માટે આપણે કઈ નબળું જોવું જ નથી, પણ દરેકનો હસતો ચહેરો એને રૂપાળા બનાવી દે છે. તો સમાજ રૂપાળો બનશે. અને દરેક જણ આભાર માનવા માટે 24 કલાક તૈયાર હોય તો કેટલું બધું સરસ લાગે. આ બે વસ્તુઓ જીવનને ઐશ્વર્ય આપે છે.